હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે હું જઈ રહ્યો છું ગાંધીનગર શહેરના રાધેશ્યામ ગામના સાબરમતી નદીના કિનારે આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિર. હું નીકળી ગયો છું મહાદેવના દર્શન કરવા. આ છે ધોળકુવા મેટ્રો સ્ટેશન. હવે આપણે આવી ગયા છીએ રાધેશ્યામ મેટ્રો સ્ટેશન. રાધેશ્યામ મેટ્રો સ્ટેશનમાંથી ઉતરી અને જમણી સાઈડ જોઈએ તો સીધો મહાદેવના મંદિરે જ રસ્તો જાય છે. હવે આપણે આવી ગયા છે મંદિરના એન્ટ્રી ગેટ ઉપર. ત્યાંથી હવે આપણે અંદર જઈશું. આ છે 4-વ્હીલરનું પાર્કિંગ. આ કાળ ભૈરવ અને ખેત્રપાલ દાદાનું મંદિર છે. હવે આપણે આ મંદિરના એન્ટ્રી ગેટથી અંદર જઈશું. આ મંદિરના બહારનો વ્યૂ છે જે તમે નિહાળી શકો છો. હવે આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. તમે મંદિરની અંદર પ્રભુના પણ દર્શન કરી શકો છો મહાદેવના. હર હર મહાદેવ. હવે આપણે મંદિરની ચારે બાજુ પરિક્રમા કરી રહ્યા છીએ. સોમનાથ શિવલિંગના દર્શન કરી શકો છો. આ મંદિરની બહારનો નજારો. હવે આપણે દર્શન કરી અને બહાર જવા નીકળી ગયા છે. મંદિર પણ આવેલું છે. બાજુમાં પંખીઓનો ચબૂતરો પણ છે. હવે જઈશું નીચે મંદિરની ત્યાં સાબરમતી નદી આવેલી છે. મંદિરની નીચે એક પીપળાનું ઝાડ છે. સ્ત્રીઓ મન્નતો પણ રાખે છે. પીપળાની બાજુમાં શિવલિંગ છે. હવે આપણે આવી ગયા નીચે થોડા. હવે આપણે આવી ગયા છીએ સાબરમતી નદીમાં. અત્યારે તો પાણી નથી, ચોમાસામાં ભરપૂર આવે છે. મહાદેવના પગથિયા સુધી અડી જાય છે. અત્યારે તો તમને થોડું જ પાણી જોવા મળે છે. આ સામે નેશનલ હાઈવે છે. ત્યાં દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માટે ઝાડવાઓની છાયડાને નીચે આંકડા પણ મૂકેલા છે. અહીંયા મંદિરની પોતાની ગૌશાળામાં આવી જ્યાં ભક્તો ગાયોને ચારો પણ ખવડાવે છે.